સામે રોષ પ્રવર્તી રહ્યો છે। આયોજકો સામે હિન્દુ સંગઠન દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી। સત્વરે આયોજન બંધ કરી યોગ્ય પગલાં લેવા અરજી કરવામાં આવી છે। હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ હોવાનો આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવરાત્રીમાં વલ્ગર સોંગ વગાડતા લોકોમાં ભારે આક્રોશ છે। ત્યારે રાજકોટમાં નીલ સિટી ક્લબના નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મુદ્દો સામે આવ્યો છે અને તેને લઈને હિન્દુ સંગઠન દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે। હિન્દુ જાગરણ મંચ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી સત્વરે આયોજન બંધ કરવા કહેવાયું છે। પહેલા તો નવરાત્રીની સૌને શુભકામના અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે શનિવારે રાત્રે નીલ સિટી ક્લબમાં જે અર્વાચીન રાસોત્સવનું આયોજન થયેલું હતું એમાં શકીરાના અને ગીતો અંગ્રેજી ગીતો ઉપર ડાન્સ કરાવવામાં આવ્યો હતો। એવો એક વિડીયો ઓવર રાજકોટ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયો હતો। એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં મેં લેખિત ફરિયાદ રજૂ કરી હતી અને આ જે કાંઈ અર્વાચીન રાસોત્સવ થાય છે તેમાં 15 શરતોને આધીન પોલીસ કમિશનર મંજૂરી આપે છે। એમાં 6 નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી, રાસ લેવાના નથી, ડિસ્કો ડાન્સ કરવાના નથી અને નવરાત્રિનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રાસોત્સવ રમાડવાના હોય છે। તો આ જે કાંઈ ઘટના બની છે એને અનુલક્ષીને મેં ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે। ગઈકાલે આયોજકોએ એવી બાંહેધરી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કરીએ। છેલ્લી 15 મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો। તો આપના માધ્યમથી હું તમામ આયોજકોને અર્વાચીન રાસોત્સવના કહેવા માંગુ છું કે જો આવી કોઈ હિન્દુ ધર્મની લાગણી દુભાય કે માતાજીના પાવન પર્વમાં આવી ચેષ્ટા કરશે તો પોલીસનું કામ કરશે। હિન્દુ જાગરણ મંચ દ્વારા દરેક આયોજનો બંધ કરાવવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી આપું છું આપના માધ્યમથી। ના આપણે માફી નથી આપી, એણે સોશિયલ મીડિયામાં માફી માંગી છે, એ પોલીસની વિષય છે। આપણે અરજી આપી ફરિયાદ કરી દીધી છે। પોલીસ એની રીતે સીસીટીવી ફૂટેજ વિડીયો લઈને ગુનો દાખલ કરશે એવી સીપી સાહેબે એ ધારણા આપી છે ગઈકાલે રાત્રે। અરજી આના આધારે ફરિયાદ નહીં નોંધાય 48 કલાક જેટલો સમય નીકળી ગયો, હજી ફરિયાદ નોંધાણી નથી, હજી આગામી દિવસોમાં નહીં નોંધાય। ના 48 કલાક નથી થઈ, મેં કાલ રાત્રે જ અરજી આપી છે। પોલીસે વિડીયો અને સીસીટીવી ફૂટેજ ને એવું લીધું છે, તપાસ કરે છે। જો કોઈ કૃત્ય ખરાબ હશે તો ગુનો દાખલ કરવામાં આવશે એવું પોલીસ કમિશનરે ગઈકાલે રાત્રે જણાવ્યું છે। સુરતમાં વેસુમાં ગરબા